કદી પણ ક્ષય ના થાય એવું સુખ. આ બે વાતને ફરી ધ્યાનમાં રાખજો. સુખ ક્ષણિક છે. કયું સુખ ક્ષણિક છે? સંસાર. કયું સુખ શાશ્વત છે? મોક્ષનું પરમ સુખ. બસ પછી એ સુખને કોઈ દૂર ન કરી શકે. જરા થોડી વિચારણા કરવાની છે. અને હું એમ માનું છું ક્ષણિક હોય એ જ સુખ હોય, શાશ્વત સુખ હોય જ. તમને આંચકો લાગશે પણ તમે વિચાર કરજો. સુખ માટે અનિવાર્ય શરત છે ક્ષણિકતા. જો એને શાશ્વત બનાવો તો એ સુખ સુખ ના રહે. નહીં સમજમાં આવે. તમે લાડુ ખાઓ છો, તમે ગુલાબજાંબુ ખાઓ છો, તમે રસગુલ્લું ખાઓ છો, જો એ એના સંપર્કથી જો સુખ મળતું હોય તો પછી મોઢામાં દબાવી જ રાખો. ગળા નીચે ઉતારવાનું જ નહીં. પણ તમે એને ચાવીને ઉતારી નાખો છો અને મોઢામાં દબાઈ જ રાખવાનું કહેવામાં આવે તો તમે ત્રાસી જશો, તમે કંટાળી જશો. તમે એક સારામાં સારો શૂટ પહેરો છો, સારામાં સારા કપડાં પહેરો છો. ક્યારે પહેરો છો? જ્યારે બહાર નીકળો છો ત્યારે. પણ બધું આવીને ઘેર આવો છો એટલે જલ્દી જલ્દી એને ઉતારી નાખો. ઊંઘતી વખતે પહેરો છો ખરા? નહીં, આ શૂટ તો હું નહીં જ ઉતારું. ઊંઘતી વખતે પહેરો છો. સુખ ક્ષણિક છે. તમે કોઈને સ્પર્શ કરો છો પણ તમે એને અડી જ રહો, માત્ર અડી જ રહો, સુખ ખતમ. ખલાસ, સુખ ખતમ થઈ ગયું. તમે કોઈને જુઓ છો પણ થોડી થોડી વારે જુઓ તો બરાબર છે, પણ તમે સતત એને જોયા કરો, સુખ ખતમ. એટલે તમારે જોવું હોય તો જોજો. પૂજારીઓને કદી પણ પરમેશ્વરના દર્શન થતા નથી. એને મૂર્તિના દર્શનમાં રસ નથી આવતો. કેમ? મારી વાત ઉપર વિશ્વાસ ના હોય તો મંદિરમાં જજો. તમે ભગવાન સામે જોશો ને પૂજારી તમારા સામે જોશે. એ ભગવાનની બાજુમાં ઉભો કોણ આવ્યું, કોણ આવે છે એમ જોયા કરશે. શું કાઢે છે, શું નાખે છે, એ તો પછી આગળની વાત. પણ એ હંમેશા આવનારા સામે જોશે. તમે ભગવાન સામે જોશો. કેમ? પૂજારીને તો સાતત્ય મળ્યું છે, અને સાતત્ય મળ્યું છે એટલે એનો રસ ઉડી ગયો છે. ગાંધીજીની સાથે જે રહેતા હોય ને, અને ગાંધીજી નીકળવાના હોય, ટોળું બે રોડ ઉપર ઉભું રહ્યું હોય, 8 કલાકથી ટોળું ઉભું હોય. ગાંધીજી નીકળે તો એક ઝલક, ખાલી એક ઝલક મળે અને લોકો ખુશ થઈ જાય. એમાં કોઈની સાથે આંખ મેળવે એ તો વધારે ખુશ થઈ જાય, ગાડી ચાલી જાય આગળ. પણ જે ગાંધીજીની જીપમાં સાથે બેઠા હોય ને એ ગાંધીજીને ના જોતા હોય, એ ટોળાને જોતા હોય. એમ કે ગાંધીજી તો જોયા જ છે ને, એ તો સતત છે. સાતત્ય થયું નહીં કે સુખ ગયું. ક્ષણિકતામાં સુખ છે, અને ક્ષણિકતામાં સુખ છે એ વાત જો ધ્યાનમાં આવી જાય તો આ ક્ષણભંગુર સુખ છે. માટે કોઈ પરમ સુખ મળે, કોઈ શાશ્વત સુખ મળે એ તો કલ્પના છે. મોક્ષમાં માનો કે હું જઉં મોક્ષમાં, કે તમે જાઓ ને સતત બેસી જ રહેવાનું, બસ કશું કરવાનું નહીં, કાંઈ જ નહીં. તમે કંટાળી જશો, તમે ત્રાસી જશો. ક્ષણે ક્ષણે યન નવતામ ઉપેતિ તદેવ રૂપમ રમણીયતાયા. સાહિત્ય એ પ્રત્યેક ક્ષણમાં નવીનતા ઉભી કરે એનું નામ રમણીયતા છે. અને એની એ જ વાત હોય, બસ એ ખલાસ, સુખ ખતમ થઈ. એટલે સુખ છે ને એને કદી શાશ્વત ન બનાવી શકાય. હા, પ્રવાહ રૂપથી શાશ્વત કરી શકાય. સ્વરૂપથી સુખ શાશ્વત ન હોય. સુખ તો ક્ષણિક જ હોય, અને સુખ ક્ષણિક છે એટલે દુઃખ ક્ષણિક છે. જો સુખ શાશ્વત થાય તો દુઃખ પણ શાશ્વત થઈ જાય. અને દુઃખ શાશ્વત નથી, ક્ષણિક છે. સુખ પણ ક્ષણિક છે. જો આ વાત આપણે સારી રીતે સમજી શકીએ તો હાથનો ગોળ છોડીને કુણીનો ગોળ લેવા માટે જે ફાંફા મારીએ છીએ ને, અરે હાથનો ગોળ તો ખવાઈ જશે, આ કુણીનો ગોળ કદી ખવાશે? બસ માત્ર આમ જ કર્યા કરો. ફિરા ન મુલ્કે અદમ સે કોઈ કે મેં પૂછું, કહો મુસાફિરો મંजिल पे क्या गुजरती है, दिल को बहलाने को गालिब जन्नत का ख्याल अच्छा है. શેર છે, ગાલિબનો શેર છે. એને કહ્યું કે આ જે પેલો પરલોક છે ને ત્યાંથી કોઈ પાછું ના આવ્યું. જો પાછું આવ્યું હોત ને તો હું પૂછોત કે ત્યાં ફૂલછાપમાં શું છપાયું આજે. ફિરા ન મુલ્કે અદમ સે કોઈ કે મેં પૂછું, કહો મુસાફિરો મંजिल पे क्या गुजरती. સુખ ક્ષણિક છે, અને ક્ષણિક સુખ છે એ જ આપણે મેળવવાનું છે. એની ક્ષણિકતા જ બરાબર છે.
જમવા ટાઈમે જમવાનું સુખ, ઊંઘવા ટાઈમે ઊંઘવાનું સુખ, સંગીતના ટાઈમે સંગીતનું સુખ. તમે એવી ઈચ્છા રાખો કે એક સંગીત સાંભળ્યું હોય કાયમ માટે એનું સુખ થઈ જાય. સારામાં સારી રેકોર્ડ, સારામાં સારું ગીત 25 વાર સાંભળો ને, 50 વાર સાંભળો ને, પછી ત્રાસી જશો. નહીં 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 નહીં, હે ત્રાસી જશો કે નહીં ત્રાસી જશો? બંધ કરો, કાન ફૂટે છે. ત્યારે હવે નવું સંગીત, હવે નવું કમ્પોઝ કરો, નવો રાગ બનાવો. એમાં પ્રગતિ છે, એમાં વિકાસ છે. હવે જો એક નરસિંહ મહેતાના પ્રભાતિયા છે, એને તમે શાશ્વત બનાવી દીધો એ સુખને, બસ આખી જિંદગી પેઢી દર પેઢી પ્રભાતિયા જ ગાઓ પછી, તો નવા રાગ ક્યાંથી આવશે? આ ક્ષણિકતામાં વિકાસ છે. અને જો એને શાશ્વત બનાવી દીધું, વિકાસ ખતમ. વધારે ચર્ચા નહીં કરો. મારે જે મુદ્દાની વાત કહેવી છે એ બીજી વાત છે. અને એ શું છે? આપણા ત્યાં સાધુ પીરિયડ પછી જે પીરિયડ આવ્યો ને, એને હું પુરોહિત પીરિયડ કહું છું. પૌરાણિક પીરિયડ અથવા પુરોહિત પીરિયડ. સાધુ પીરિયડ ત્યાગ, વૈરાગ, ક્ષણિકતા, ક્ષણભંગુરતા, નશ્વરતા, આખા જીવનને નકારાત્મક દ્રષ્ટિથી જોઈ. એમાં ઘણા મહાન પુરુષો થયા, ઘણા સારા પુરુષો થયા, આજે પણ ઘણા સારા છે, ઘણા મહાન છે. પણ ટોટલ જે અભિગમ છે એની વાત કરું, એ તો વ્યક્તિગત વાત. ઘણા મહાન પુરુષો થયા, એની કોઈ ના નહીં, પણ ટોટલ જે પ્રજાનો અભિગમ તૈયાર કર્યો ને, એ અભિગમ આ કર્યો નકારાત્મક. અને નકારાત્મક અભિગમના પાછળ એક બીજું કારણ પણ મૂકી દીધું. સુખ ક્યાંથી મળે છે? પ્રારબ્ધથી મળે છે. સુખ ક્યાંથી મળે છે? ઈશ્વરની કૃપાથી મળે છે. સુખ ક્યાંથી મળે છે? કોઈના આશીર્વાદથી મળે છે. પણ સુખ પુરુષાર્થથી મળે છે, એ વાત ખતમ, એ વાત ગાયબ. સુખ પુરુષાર્થથી મળે છે, એ વાત ખલાસ. આ શેઠ આટલા બધા સુખી કેમ છે? પૂર્વનું વાવેલું લણે છે, ગયા જન્મે બધા પુણ્ય કરેલા. આ માણસ આટલો બધો ભિખારી કેમ છે? પૂર્વના કારણે દુઃખી છે. તમે જોયું આ 40 વર્ષમાં આ સૌરાષ્ટ્રની અંદર પટેલો ક્યાંથી ક્યાં પહોંચ્યા? બીજા પહોંચ્યા, પણ પટેલો વધારે આગળ નીકળ્યા. 40 વર્ષ પહેલા શું દશા હતી? જ્યારે નાના નાના દરબારી રાજ્યો, નવાબી રાજ્યો, કોઈ ભણે નહીં, ભણવાની વાત નહીં, ઘરમાં સારું ગોદડું નહીં, ઘર સારું નહીં. આજે 4-4 માળની બિલ્ડિંગો, એમના આંગણે ટ્રેક્ટર, બુલેટ, ગાડીઓ, કોઈ ડોક્ટર, કોઈ વકીલ, કોઈ પ્રોફેસર, કોઈ ફલાણું. 40 વર્ષમાં થયું કેવી રીતે? પ્રારબ્ધ બદલાઈ ગયા? નહીં. રાજકીય તકો બદલાઈ, રાજકીય આર્થિક તકો બદલાઈ. પોતાને એમાં યોગ્યતા હતી એટલે જટ દઈને ઉપર આવી. પહેલા શું હતું? યોગ્યતા તો એની એ જ હતી, પણ ઝાડને ખીલવા માટેની તકો નથી. હવે તકો નથી, એને ઊભા કરવાની જગ્યાએ આપણે એમ જ કહેતા હતા તમારા નસીબ. આ તો તમારા નસીબ, તમારા નસીબ. જુઓ ને, પેલો ઘેર બેઠા બેઠા એ ઘોડાગાડીમાં ફરે છે. એટલે આપણા ત્યાં પ્રારબ્ધવાદ જોર કર્યો, કૃપાવાદ જોર કર્યો. બજારમાં જઈને જોજો તો કેટલીય દુકાનો ઉપર ફલાણી કૃપા, ફલાણી કૃપા, ફલાણી કૃપા, ફલાણી કૃપા. એક મોટરસાયકલ હશે તો એના ઉપર એ લખશે ફલાણી કૃપા, ફલાણી કૃપા. આખો એક કૃપાવાદ, પણ પુરુષાર્થવાદ નહીં. મૂળમાં શું છે? મનુષ્ય યત્ન, ઈશ્વર કૃપા. ઈશ્વર કૃપા, મનુષ્ય યત્ન નહીં. મનુષ્ય યત્ન, ઈશ્વર કૃપા. હિંમતે મર્દા, મદદે ખુદા. મદદે ખુદા. ખુદા આવે તો હું હિંમત કરું, તો ખુદા આવે ને નવરો નથી. એ આવે તો હું હિંમત કરું, નહીં. હિંમતે મર્દા તો મદદે ખુદા. આ થિંકિંગ છે, અને એની સમાજ ઉપર અસર પડતી હોય છે. એક જગ્યાએ હું ચાતુર્માસ કરું, એક સજ્જન રોજ કથા સાંભળવા આવે, મોટી ઉંમરના, સામે જ બેસે, પાસે જ બેસે. પછી જોયું 3-4 દિવસ સુધી દેખાયા જ નહીં. એટલે મારું ધ્યાન જાય, હું નોંધ કરું કે આ પેલા ભાઈ રોજ બેસતા હતા એ કેમ દેખાતા નથી. કોઈને પૂછ્યું કે પેલા રોજ અહીં બેસતા હતા એ ભાઈ કેમ નથી દેખાતા? મને કે બાપજી, એમને તો બહુ મોટું દુઃખ થયું. શું દુઃખ થયું? કે ખેડૂત છે, સામાન્ય સ્થિતિનો માણસ છે, અને બેંકમાં પૈસા લેવા ગયેલો 3000 રૂપિયા, એ 3000 રૂપિયા લઈને બસ ઉપર ચડતા હતા અને ગજવું કપાઈ ગયું. એટલે એ તો એટલું રડે છે, એટલું રડે છે એ ઘરની બહાર પગ નથી મૂકતા. બહુ દુઃખી થયા છે. 3000માં તો એમને આખા વર્ષનું બધું આયોજન કરવાનું હતું.
પછી તો 2 દિવસ પછી આવ્યા. મેં કહ્યું, તમે કેમ નતા આવતા? મને કે બાપજી, મારું ગજવું કપાઈ ગયું ને 3000 રૂપિયા લઈ ગયા કોઈ. એમ? પણ પાછા એના એ કે છે, હશે એમ કે મુઆ, એ તો ગયા જન્મનો માગતો તો લઈ ગયો. જો આ ગયા જન્મ આવ્યો, માગતો તો આવ્યો. એનું પરિણામ ક્યાં છે? સંઘર્ષ નથી કરવો, સંઘર્ષ નથી કરવો. ગયા જન્મનો માગતો તો ને લઈ ગયો તો 5 દિવસ 11,000 કેમ રહ્યા? રડ્યા કેમ નથી? કોઈ તમારી દીકરી ઉપાડી જશે તો એ કહેશો કે એ ગયા જન્મનો માગતો તો લઈ ગયો. આ થિંકિંગ તો તમને સંઘર્ષ વિનાનું કરી મૂકશે, પ્રતિકાર શક્તિ વિનાની કરી મૂકશે. અરે ઉભા થાવ. મેં કહ્યું, જાઓ, એ જે ગેંગ હોય એસટી સ્ટેન્ડ ઉપર, એ તમારા જેવા રોજના કેટલાના ગજવા કાપતા હશે, એને પકડો, એને ઠીક કરો અને બાકીના લોકો માટે શાંતિ ઊભી કરો. ના મારો હાલો 1000 હાથ વાળો એ તો બધું કરશે. હવે 1000 હાથ વાળો બધું કરશે, તારા 2 હાથ વાળો કરશે શું? એ કથામાં બેસીને કહે છે કે હરિહરિ મહારાજ બહુ રાહ પડે છે, હા થવા દો એમ કે બસ. એ કથા સાંભળશે. અને કથા અમે કેવી સંભળાવવાના? બસ હોય હે સોઈ જો રામ રચી રાખા, કો કરી તર્ક બઢાવે શાખા. જે ભગવાને ધાર્યું હશે થશે, બાકી એમાં કઈ મીન બેગ થવાનું. આખો પ્રારબ્ધવાદ જેમાં પુરુષાર્થને, પ્રતિકારને, પ્રોગ્રેસને, વિકાસને કોઈ પ્રોત્સાહન નહીં, કોઈ બળ નહીં, કોઈ તક નહીં. પુરાણવાદ. પુરાણવાદમાં એક તમે ખાસ વાત જોશો, પુરોહિતવાદ જેને હું કહું છું. પેલો ઋષિવાદ છે. ઋષિ અને પુરોહિત, ઋષિ અને સાધુ, આમાં બહુ મોટું અંતર છે. અને અંતર જો તમે સમજશો તો તમારા ઉત્થાનના કારણો, તમારા પતનના કારણો તમે સમજી શકશો. પુરોહિતોએ શું પુરાણોની રચના કરી? પુરાણો કોઈ ઋષિના લખેલા નથી. તમારામાં જરાય પણ ઐતિહાસિક દ્રષ્ટિ હોય તો તમે જુઓ, સંસ્કૃત સાહિત્યનો આખો ઇતિહાસ જુઓ. ગુપ્ત વંશમાં પુરાણોની રચના શરૂ થઈ અને પુરાણોની રચના થતા ઠેઠ 12મી 13મી શતાબ્દી સુધી પુરાણો રચાયા. ભવિષ્ય પુરાણ, સ્કંદ પુરાણ વગેરે તો ઘણું પાછળથી રચાયા, પણ લોકોએ રચ્યા. પણ પુરાણોમાં અને વેદમાં એટલે ઋષિમાં અંતર શું છે? એક મુદ્દાનું અંતર છે. પુરાણની પ્રત્યેક કથા, પ્રત્યેક ઘટના કોઈના શ્રાપથી, કોઈના આશીર્વાદથી શરૂ થાય છે અને કોઈના શ્રાપમાં, કોઈના આશીર્વાદમાં પૂરી થાય છે. પુરાણ આગળ ક્યારે ચાલે છે? પરીક્ષિતને શ્રાપ આપ્યો, એને પેલા ઋષિના ગળામાં શ્રાપ નાખ્યો ને એટલે એને શ્રાપ આપ્યો, જા તને તક્ષક કરડશે. કથા ચાલુ થઈ ગઈ. દશરથને પુત્ર નથી, હવે ક્યાં જવું? ફલાણા ઋષિ પાસે ગયા, એમણે આશીર્વાદ આપ્યો, જા તને આ ફળ આ લઈ જા, ચરુ લઈ જા, તને પુત્ર થશે. સતત શ્રાપ ને આશીર્વાદ, શ્રાપ ને આશીર્વાદ. અને એનું પરિણામ શું આવ્યું? લોકોના મગજમાં શ્રાપ ને આશીર્વાદ બેસી ગયા. આ પ્રજા અંધશ્રદ્ધાળુ કેમ છે? અંધશ્રદ્ધાનું મુખ્ય કેન્દ્ર ક્યાં છે? શ્રાપ ને આશીર્વાદની કથાઓ. એને એમ જ થયા કરે કે આ દુઃખ મારું કેવી રીતે દૂર થાય, એટલે અમારો ધંધો બહુ સરસ ચાલે, બહુ સારી રીતે ચાલે. મારે ત્યાં એકવાર એક સજ્જન આવ્યા, વર્ષો પહેલાની વાત છે. હું જાતે જ દરવાજો બંધ કરવા ગયેલો સાંજે. મને કે મહારાજ થોડીક વાર એક 5 મિનિટનું કામ છે, આવો. બેઠા. શું? મને કે આવતીકાલે આણંદમાં પેઢી ખોલીએ છીએ અને તમારા આશીર્વાદ દેવા આવ્યા છે. બાપજી એવા આશીર્વાદ આપો ને કે 1 વર્ષમાં તો માલા માલ થઈ જાય, એવા આશીર્વાદ આપો. મેં એને કહ્યું, ભાઈ હમણાં આશીર્વાદનો સ્ટોક ખૂટી ગયો છે. લોકો માને? એ તો સમજવું હોય એને સમજાવી શકાય. ના મહારાજ, એમ કે અમને બધી ખબર છે, અમે પાછા નથી જવાના, આશીર્વાદ લઈને જ જવાના છે. મેં એને સમજાયો કે તું કંઈક વિચાર કર, જો 1 વર્ષમાં આ પેઢીને માલામાલ કરવાની તાકાત હોત મારામાં, તો મેં જ પેઢી ના ખોલી હોત. આ બાવાશ્રીને ઘરના રોટલા ખાવા, એના કરતા આવી પેઢી મેં જ ના ખોલી હોત. પણ ના, હવે એ નથી જ, એના મગજમાં બેઠેલો છે, કોઈ આશીર્વાદ આપે ને મારી પેઢી જામી જાય. એક જગ્યાએ પ્રવચન કરું, નાનું ગામડું, ઘણો ટાઈમ થઈ ગયો, બપોરે 12-1 વાગે જમવા ગયેલો. કોઈના ત્યાંથી જમીન નીકળ્યો, તડકો બહુ લાય તડકો, 20-25 માણસો ઉભા રહેલા, બહેનો ભાઈઓ વગેરે. અને હું મારા રસ્તે જઉં ત્યાં ઓચિંતાની એક ડોશી છે ને, પંચાલ બેન હતી, એક ડોશી, એ આખા ટોળામાંથી નીકળી બહાર.
અને બહાર નીકળીને આવડું એક છોકરું, એના છોકરાનું છોકરું તેડેલું ને એ મારા પગ આગળ મૂકી દીધું. અરે મેં કહું માજી લઈ લો, તાપ છે. મને કે ના મહારાજ, હારામાં હારો જોઈને આશીર્વાદ આપો. ત્યારે હું આ ટોપી ના પહેરું, માથે મુંડન કરાવેલું. મેં કહું લઈ લે, આ છોકરું દજાઈ જશે, લઈ લે. ના બાપજી, એમ હારામાં હારો જોઈને આશીર્વાદ આપો. અને મેં મહારાજ માથા ઉપર હાથ ફેરવીને કહ્યું, જા બેટા, મારા જેવો થજે. અને ઝટ દઈને ખેંચી લીધું છોકરું. ઝટ દઈને છોકરું ખેંચી લીધું, મોઢું ઉતરી. મેં હા મહારાજ, હા હું સમજી ગયો કે આ આશીર્વાદ ગમ્યો. એને એમ કે એવો આશીર્વાદ આપો કેલિયો મિલનો માલિક થઈ જાય, કે કોઈ ફલાણો માલિક થઈ જાય, ગો થઈ જાય. હવે હું એવો થવાની તાકાત હોત તો હું જ ના થાત. લોકોના મગજમાં એક વાત ભરી દીધી, તમે સુખી થાઓ કોઈના આશીર્વાદથી, તમે દુઃખી થયા છો કોઈના શ્રાપથી, તમને કોઈ પૂર્વજ નડે છે, તમને કંઈક નડે છે, તમને કોઈનો શ્રાપ લાગેલો છે. અને આ બે પુરોહિત પીરિયડની દેન, એમાંથી આખા ભારતની પ્રજા એક અંધશ્રદ્ધાળુ પ્રજા, વિકણ પ્રજા, ફફડી જનારી પ્રજા, એક ભીખ માગનારા વેશધારી માણસો આખો દિવસ ભીખ માગે ને સાંજે પછી અનાજ વેચી કાઢે અને દારૂ પીવે, બાળ બચ્ચા વાળા એવા માણસો, એ જયારે કોઈના ઘરમાં ગયા હોય અને જો પૂરતું ના આપે ને, હા એસા કર દઉંગા, ચિડિયા બના દઉંગા, એટલે પેલો પુરુષ કદાચ મક્કમ હોય ને, બેન કે હો જોજો, હો મહારાજને કઈ છંછેડશો, આપી દો હોય તો શ્રાપ આપશે. અત્યંત શ્રાપ ને આશીર્વાદની કથાઓ સાંભળીને પ્રજાનું માઇન્ડ છે ને એ પુરુષાર્થ વિનાનું છે. એટલું પુરુષાર્થ વિનાનું, બસ કોઈ અને મને એક માણસે પરદેશમાં પૂછ્યું, મહારાજ તમારી એક્ટિવિટી શું? મેં કહું મારી બે એક્ટિવિટી, એક દર્શન આપવાની ને એક આશીર્વાદ આપવાની. મને કે અમારે ત્યાં તો આવી કોઈ એક્ટિવિટી હોતી જ નથી. ત્યારે કીધું એ જ અમારી સંસ્કૃતિની વિશેષતા છે ને. અમારે ત્યાં તો દર્શન કરવા માટે લાઈન લાગતી હોય છે અને આશીર્વાદ મેળવવા માટે કેટલા ધક્કાધક્કી થતી હોય છે. તમે જોયું નહીં ચૂંટણી પહેલા કોણ આશીર્વાદ લેવા ગયા હતા, ક્યાં ગયા હતા, પછી શું પરિણામ આવ્યું? કેટલું જુઠ્ઠાણું. સાધુઓની ઉંમર મોટા ભાગે 80-90 ની આસપાસ થાય એટલે તરત જ 150 ને 200 ને 400 ને 500 જે માણસો પોતાની ઉંમર સાચી નથી બતાવતા એને સાધુ કેવી રીતે કહી શકાય? પણ એટલું બધું તૂત ચાલતું હોય છે. અમારા ગુરુ 600 વર્ષના છે, અમારા 400 વર્ષના છે, અમને 200 વર્ષ થયા છે, અમને 250 વર્ષ થયા. કારણ કે ઉંમર સિવાય પૂજાવાનું બીજું કોઈ સાધન જ. એના કરતા તો માણસો સાચા જે હોય ઉંમર બતાવી દે. એટલે આ ત્રીજો પિરિયડ જે આવ્યો ને, એ પિરિયડમાં સતત શ્રાપ ને આશીર્વાદ. મારું એક પુસ્તક આગળ છપાવાનું છે, એમાં પુરાણ યુગ લખ્યો છે. એમાંની કેટલી બાબતો મારે છાપી શકાય એવી નથી. હું તમને એટલું કહું, મારી હસ્તલિખિત એટલો ભાગ તમે વાંચો ને, તમારા કાનના કીડા ખરી પડે. એટલી અશ્લીલતા, એટલી અશ્લીલતા આજે તમે આજના યુગમાં નહીં જોઈ શકો. એટલું એમાં ભરેલું છે. એક એકની ઉત્પત્તિ તમે જુઓ તો કાનના કીડા ખરી. પણ વેદો ગાયબ થઈ ગયા, ઉપનિષદ ગાયબ થઈ ગયા. ગીતા તો હમણાં ગાંધીજીના પછી ગીતાનો પ્રચાર થવા માંડ્યો. શાસ્ત્ર તરીકે પુરાણો આવી ગયા. પુરાણની કથા પુરાણી કરે, લોકો સાંભળે. શંકા ના કરાય. શંકા કરશો તો જુઓ પેલાને શું થયું, ફલાણાએ શંકા કરી શું પરિણામ આવ્યું, એટલે શંકા ના કરાય. એક બીજો પીરિયડ છે, મારે આમાં બહુ કહેવું નથી. એ પીરિયડ છે સંત પીરિયડ. સાધુ અને સંત આ બેને એક ન સમજી લેતા. જોકે પર્યાય શબ્દો લાગે છે, પણ બંનેમાં બહુ મોટો ફરક છે. ઋષિ, સાધુ, પુરોહિત, સંત, એમાં સાધુ અને સંત બેને એક ન સમજી લેતા. સાધુ દીક્ષા લે, સાધુ વસ્ત્ર બદલે, સાધુ નામ બદલે, સાધુનો સંપ્રદાય હોય, સાધુનો આકાર પ્રકાર દેખાવ એ બધું હોય. સંત સ્વયંભૂ છે. એ વસ્ત્ર ના બદલે. કબીર, નાનક, નરસિંહ, મીરા, ગંગા સતી આ સંત છે. એ સાધુ નથી, એ સંત છે. એ સ્વયંભૂ છે.
સદગુણો વિના સાધુ તો થઈ શકાય, અને જો સદગુણોથી જ સાધુ થવાતું હોત ને તો આ દેશનો બેડો પાર થઈ ગયો, કારણ કે અમે તો 60 લાખ છીએ. સદગુણો વિના એ સાધુ તો થઈ શકાય, પણ સદગુણો વિના સંત ના થઈ શકાય. કારણ કે સંત છે ને એની દીક્ષા નથી થતી હોતી, એ સ્વયંભૂ છે. નરસિંહ મહેતાએ કોના પાસે દીક્ષા લીધી હતી? ગંગા સતીએ કોના પાસે દીક્ષા લીધી હતી? કબીર, નાનક, દાદુ, તુકારામ, એમને પત્નીઓ છે, બાળકો છે, ધંધો છે, શાળ ચલાવે છે, કપડું વણે છે. કાશી જેવી નગરી જ્યાં એક તરફ બાદશાહનું રાજ્ય છે, એક તરફ પંડિતોનું રાજ્ય છે, એના બેના વચ્ચે આટલી સ્પષ્ટ વાતો કહેવી, આટલી નિર્ભયતાથી કહેવી કોઈ ન કહી શકે. કબીરમાં કેટલું વ્યક્તિત્વ હશે. અરે ઇન દો રાહ ન પાઈ. આને મુસલમાનને રસ્તો ના મળ્યો ને આને રસ્તો ના મળ્યો. बांग पुकारे क्या वो अल्लाह बहरा है, चिट्टी के पांव में नूपुर बाजे तो भी अल्लाह सुनता है. એ કોણ કહી શકે? બાદશાહીના જમાનામાં, મુગલોના જમાનામાં એ કહી શકે. આ બાજુ પંડિતોને કહે છે, 4 વેદ પढ़વો करे हरिसो नाही है, माल कबीरा ले गया और पंडित ढूंढे खे. 4 વેદ પढ़વો કરે હરિસો નાહી હે, ભગવાન ઉપર જરાય પ્રેમ નથી. માલ કબીરા લે ગયા ઓર પંડિત ઢૂંઢે ખેત. મને ઘણી વાર લોકો આવીને પૂછતા હોય છે, મહારાજ આ બધા સાધુઓ થઈને ક્રાંતિ કરે તો? મેં કોઈ કદી આશા જ ના રાખશો. દયાનંદ સરસ્વતી સિવાય મને બતાવો કોણ સાધુ થયો જેને ક્રાંતિ કરી હોય. અરે ધર્માદાનું ખાનાર ક્રાંતિ ના કરી શકે. જેનો રોટલો પરાધીન હોય, જેની પ્રતિષ્ઠા પરાધીન હોય, એ નરસિંહ મહેતા ક્રાંતિ કરી શકે. નરસિંહ મહેતા હરિજનના ત્યાં જમવા જઈ શકે, તુકારામ કરી શકે, કબીર કરી શકે, મીરાબાઈ કરી શકે. જે પોતાના પગ ઉપર ના ઉભા હોય અને જે પ્રતિષ્ઠાને હોડમાં મૂકવા તૈયાર ના હોય, એ ક્રાંતિ ના કરી શકે. તમે ખોટી આશા લઈને બેઠા છો. રાજા રામ મોહન રાય કોણ છે? એને ક્રાંતિ કરી. રાજા મહાદેવ ગોવિંદ રાનાડે કોણ છે? ફૂલે કોણ છે? નર્મદા શંકર કોણ છે? એ ક્રાંતિ કરી શકે. જ્યાંથી તમે આશા ના રાખો ત્યાં તમે આશા રાખીને બેઠા છો. એટલે પ્રત્યેક સાધુ સંત નથી હોતો. સાધુમાં ઘણા સંત હોય છે, એમાં કોઈ ના નહીં, પણ એમાં ઘણા અસામાજિક હોય છે. હું કાશીમાં રહેતો, તમારે આશ્રમમાં જ એક સાધુ એવા હતા, લૂંટફાટ કરી આવે, ચિલ્લાઈ ખાય, ફરી પાછું ખૂટે ત્યારે જઈને કરી આવે. અમારાથી એમનું નામ ના લેવાય, બાકી ધોઈ નાખે ને. પહેલવાન જેવું શરીર, પહેલવાન જેવું શરીર. ને મેં બધા એમ કહી રાખ્યું એમને બોલાવા, ને એ કોઈના સાથે બોલે પણ સારી રીતે જીવન જીવે. જયારે એમ લાગે કે 6 મહિના થયા ને બધું પૂરું થયું છે, જઈને એક ડાકો ડાલી આવે, મારી પાછું કામ ચાલે. એટલે સાધુમાં અને સંતમાં બેયમાં ફરક સમજ. અને જયારે તમે સંતને સંતપણા રે નથી મફતમાં મળતા, ત્યારે ગુણવાળા સંતોની વાત કરો. બાકી સાધુપણું તો 1 પૈસાનું પેલું શું લઈને ઘસો એટલે તૈયાર, જેટલા જોઈએ એટલા તૈયાર. આજે તો સંખ્યા કહેવાય કે અમારે 200 સાધુ કર્યા, 400 સાધુ કર્યા, અમે 600 સાધુ કર્યા. મેં 1 સાધુ નથી કર્યો. મેં ધાર્યું હોત તો 100 તો કરી શક્યો હોત. પણ જે છોકરાઓ જુવાનિયાઓ મારી પાસે આ છોકરીઓ છોકરાઓ બધાને સમજાવીને ઘેર મોકલ્યા. અને મેં કહ્યું તમારે જો ખરેખર સાધુ થવું હોય ને તો સૈનિક થાઓ, એરફોર્સમાં દાખલ થાઓ. એરફોર્સમાં દાખલ થાઓ અને જઈને પાકિસ્તાન ઉપર બોમ્બાર્ડમેન્ટ કરી આવજો ને અમે તમારો પાળીઓ કરશું. આ દેશમાં સાધુ બનાવો તો બહુ રમત વાત છે, સૈનિક બનાવો જ કઠિન વાત છે. સૈનિક બનાવવા તરફ વૃત્તિ જ નથી. સાધુ થાય એટલે લોકો બધા દીક્ષા આપવા ભેગા થાય. ઓહો, લાખો રૂપિયાની દીક્ષા કરે. એને ખબર નથી કે આ દીક્ષાનું પરિણામ શું આવવાનું છે. 71 પેઢી તારી નાખી, 71 પેઢી તારી નાખી. આટલી નાની નાની છોકરીઓ અને પછી રડતી હોય છે, ખોબા આંસુએ રડતી હોય છે. એક ઉભરો છે, એક ઉભરો. ને ઉભરામાં તણાય, પછી વાસ્તવિકતા આવે, જીવનની વાસ્તવિકતા. પણ ત્યારે તો એવું હોય કે ના આગળ જવાય ના પાછળ જવાય. સાધુઓની જરૂર નથી એટલી બધી જેટલી સૈનિકોની જરૂર. એમાં ગુજરાતને, એમાંય ગુજરાતને. આજે માનો કે દિલ્હીમાં લશ્કરી શાસન થાય તો ગુજરાતનું શું? કોણ ગુજરાતનો રણી થાય? આજે તો તમારી લોકશાહી છે એટલે તમારો અવાજ છે.
અને જનરલો બેસી જશે તે દિવસે ગુજરાતનો અવાજ ક્યાં? તમારી નર્મદા યોજના, તમારું ગેસ, તમારું ફલાણું કોણ એ હકના માટે લડશે? જરૂર સૈનિકોને છે. અને સૈનિક થવું એ સાધુથી થવા કરતા જરાય ઓછું નથી. એ રાષ્ટ્ર માટે, માનવતા માટે, રક્ષણ માટે જરૂર છે. પણ આ બે વાતને સમજાવી દીધી. સૌરાષ્ટ્રમાં સંતો થયા છે, ઢગલા બંધ સંતો થયા છે. પટેલ હતા, પટેલ, છેલ્લી વાત કહી દઉં. અને પટેલોને જમાડવાનું બહુ ગમે, બધાને ગમે, પટેલોને વધારે ગમે. જમાત આવેલી, આખી જમાત, એ જમાતને પછી રોજ જમણવાર ચાલે. અહીંની મને ખબર નથી, પણ અમારે ત્યાં હમણાં ઉત્તર ગુજરાતમાં એક બનાવટી જમાત નીકળી છે. બનાવટી જમાત એવી કે જે ગામમાં જાય ને એ ગામનો એક છોકરો ઉભો કરી દે, આ છોકરો તમારા ગામનો છે. એટલે લોકો ખુશખુશ થઈ જાય, પછી બધાના નામ બોલે, આ બોલે. બીજા ગામમાં જાય કે આ છોકરો તમારા ગામનો છે, પછી એક છોકરો તૈયાર કરી. અને કઈ વસ્તીને લૂંટે, કઈ લૂંટે. મારા ઓળખીતા એક ગામમાં ગયેલા, 20 દિવસ રહ્યા, 20 દિવસ, અને 20 દિવસ દૂધપાક પૂરી. 20 દિવસ પછી નાવાનો પેલો કયો મોતી સાબુ આવે છે, કેવેન્ડર, પેલી સિગારેટ આવે છે, ફલાણું આખું લિસ્ટ આવી જાય. લોકો ગાંડા થાય, સંત પધાર્યા છે. અરે તમને ખબર જ નથી સંત કોને કહેવાય, એની જ તમને ખબર નથી. આવી જમાત આવેલી, અને જમાત એ વારાફરતી પટેલો એકબીજા જમણવાર, અને ઊંસા કરે, હું જમાડીશ, પેલો કે હું જમાડીશ. બાજુમાં વિધવા ભૂખે મરતી હોય એને 10 કિલો અનાજ ના આપે. વિધવા હોય ને અનાથ બાળકો એને દાણા ના આપે. પછી એક સજ્જન એમને વિચાર કર્યો, હું જમાડું તો ખરો, પણ મારા વેવાઈને બોલાવું તો એમને પણ દર્શન કરવાનો લાભ મળે. દૂર થોડા 15-20 ગૌ દૂરના વેવાઈ રહેતા હશે, શિવાભાઈ કરીને. એ શિવાભાઈને બોલાવ્યા. એટલે આ બે વેવાઈઓ બધા પંગત પડેલી, એમાં હાથ જોડી નમસ્કાર કરવા નીકળ્યા. પેલા શિવાભાઈ જે એમની એક સાધુ ઉપર નજર પડીને ચમક્યા. એટલે પેલો સાધુ ચમક્યો, પણ ગંભીર માણસ એટલે કશું બોલ્યા નહીં. અને એક તરફ જઈને એને ઈશારત કરી, આમ હાથ કર્યો. એટલે પેલો પંગતમાંથી ઉભો થઈ અને ત્યાં ગયો. અને ત્યાં જઈને કે છે, અલ્યા મુવા સોમલા, જરાક તો વિચાર કરવો તો. આ બધા મહાત્માઓના વચ્ચે બેસીને તું બધા મહાત્માઓને અભડાવે છે. ત્યારે બેસવું તું, એક તરફ બેસવું તું ને, બધાના વચ્ચે બેઠો છે, તને જરાય વિચાર નથી આવતો? એ પેલો સોમલો ધીરે રહીને શિવા કાકાના કાનમાં કહે છે, શિવા કાકા ચિંતા ના કરશો, સબ સોમલે હે, સબ સોમલે. આમાં કોઈ અભડાય એવું નથી, સબ સોમલે. સંતોના ચરણની ધૂળ લઈને માથે ચડાવો. સંત મળવા દુર્લભ છે, પણ સંતને ઓળખજો. જે સમાજ માટે, માનવતા માટે, દેશ માટે કશું જ નથી કરતો, એને તમે સંત ના કહેશો, ભલા થજો. નહીં તો આ શબ્દ બગડી જશે. મારી બાજુમાં બેઠા એમને જોજો, આવા કેટલાય પુરુષો છે કે આખો દિવસ લોકો માટે દોડા, આટલી ઉંમરે પણ ઘણા લોકો કે ના અમારે તો હરિદ્વાર જવું છે. અરે જાઓ હરિદ્વારમાં, તમને ખબર નથી. તમારી બાજુમાં તમારા ગામમાં સંત રહેતા હોય, પણ લેંઘો પહેરતા હોય, ધોતિયું પહેરતા હોય, પણ તમને તો એક જ મગજમાં છે કે સંત તો આવા હોય. અહીંયા ગિરનારમાં થી અમારે ત્યાં એક આવેલા પટેલ મને કે મહારાજ ભરતરીના દર્શન થયા હોય, એમ કે ક્યાં? કે ગિરનારમાં. કેવી રીતે તમને ખબર પડી? કે નહીં, આપણે પેલા 3 અમર છે ને, ગોપીચંદ, ભરતરી, અશ્વત્થામા, ભરતરીના દર્શન થયા, એમ કે. કેવી રીતે તમને ખબર કેવી રીતે પડી? કે જટાઓ તો ઠેઠ ધૂળમાં ખેંચાતી હતી એમ, અને શરીર જુઓ તો ખોખા જેવું નામ ને તેમને ભરતરી જ હતા એમ. હવે આ માણસને શું કરવું? મેં કહ્યું તમારી એ જટાઓ હું ઠેઠ સુધી ઘસડતી કરી આપું. આ તો બહેનો એ બજારમાં તૈયાર મળે ચોટલા. પરસ્ય બાહ્ય કર્માણી દૃષ્ટવા સ્મૃત્વા ચ યો નરઃ નાભ્યાંતર ગુણાન વેશી સોત્રૈવ મૂર્ખ ઉચ્યતે. વધારે ચર્ચા ન કરો, બસ આટલી જ ચર્ચા મારે તમને કરવાની છે. તમે સંતને અને ઋષિને બેયને સમાન સમજો. ફરક કેટલો છે? સંતનું જ્ઞાન 1 ટ્રેક છે, ઋષિનું જ્ઞાન ઓલ ટ્રેક છે. આ મુદ્દાને સમજો. સંતો થયા માત્ર અધ્યાત્મવાદી, માત્ર ભક્તિવાદી, માત્ર પરમાત્માવાદી, માત્ર પરલોકવાદી. એટલે સંતોનું જ્ઞાન
વન ટ્રેક છે. ઋષિનું જ્ઞાન ઓલ ટ્રેક છે. ઋષિ અધ્યાત્મ વિદ્યા જાણે, શસ્ત્ર વિદ્યા જાણે, આયુર્વિદ્યા જાણે, ખગોળશાસ્ત્ર જોઈએ, જેટલી વિદ્યાઓ બધી વિદ્યા ઋષિઓ જાણે. એટલે ઋષિઓમાં જે સમગ્રતા છે ને એ સમગ્રતા આમાં ના આવે. તે છતાંય સંતોની 2-3 જમા બાજુઓ બહુ મોટી છે. એક તો નાત જાતનો ભેદ નહીં. ખોળામાં એક તારો લે, 2 મંજીરા, એક તારો, બસ હવે બધા આવીને બેસો. હરકો ભજે સો હરકો હોય, જાત પાત પૂછે નહીં કોઈ. આખી રાત ભજનની રમઝટ થતી હોય. અને ભજન નથી, એ ભજન નથી, એ વેદની રૂચાઓ છે. ગંગા સતીનું ભજન હોય કે નરસિંહનું પ્રભાતિયું હોય કે કબીરની સાખી હોય, એને વેદની રૂચા સમજ. એ નાભીમાંથી નીકળેલી પરાવાણી છે. એ ગામડાની પછાત વસ્તી, જેને મંદિરમાં ના આવવા દેવાતી હોય, જેને સભામાં ના બેસવા દેવામાં આવતી હોય, જે હળધૂત થયેલી હોય, જે તિરસ્કૃત થયેલી હોય, આ સંતોના ભજનમાં જઈને બેસે. બધાને માટે છૂટ છે, પ્રતિબંધ નથી, અધિકારવાદ નથી, વર્ણભેદ નથી. આ સંતોનું જમાબાજુ. અને એમની ઉપાસના બહુ સરળ છે. બસ અલખની આરાધના, તુહી તુહી તુહી, અલખની આરાધના. આ એમની જમાબાજુ છે. પણ છતાંય એ સંતોના દ્વારા પણ સમાજને શું ના મળ્યું? રાષ્ટ્રવાદ ના મળ્યો. મારું રાષ્ટ્ર નહીં, બસ પરમાત્મા અને પરલોક. બીજું શું ના મળ્યું? વિજ્ઞાન ના મળ્યું, સાયન્સ ના મળ્યું. એપ્રોચ એ તરફ છે જ નહીં. બસ એ જ અલખની આરાધના, અધ્યાત્મવાદ. ત્યારે ઋષિ પાસે શું છે? અધ્યાત્મવાદ છે, સાયન્સવાદ છે, રાષ્ટ્રવાદ છે, માનવતા છે, અને માનવ જીવનને સ્પર્શતી તમામે તમામ વિદ્યાઓ છે. આ બધું એક સાથે છે. સંતોમાં નિસ્વાર્થપણું છે. હું તમને ભલામણ કરું છું, ગંગા સતીના ભજનો સાંભળજો, તોરલના ભજનો સાંભળજો. હેમુ ગઢવી જેવો કોઈ ગાનાર હોય અને નાભીમાંથી હલક નીકળતી હોય અને તમારામાં સાંભળવાની, સમજવાની ક્ષમતા હોય, ધારણ કરવાની. સાધુડા કઈ હાલ્યા માજમ રાત, જાત્રા રે કરવાને જેસલ પીરની. એમ શેરડા પડે, એમના શેરડા વેદની રૂચાઓ છે. દીપકિયા વીરા વેલ્યુ રે શણગાર, દન રે ઉગે ને અંજાર પહોંચવું. મારે ને જેસલ ને છેટા પડ્યા, મારે ને જેસલ ને છેટા પડ્યા. આ લોક કવિઓએ આ પરાવાણીમાં જે રચ્યું છે, અદભુત રચ્યું છે. અને હિન્દુ પ્રજા જો બચી હોય ધર્મથી, સંસ્કૃતિથી, તો આ સંતોએ બચાવી છે. જેવી તેવી પણ બચી હોય તો આ સંતોના દ્વારા બચી છે. વધારે ચર્ચા નહીં કરીએ. આપણે ચિંતનની આ સવારની સભાનો આ છેલ્લી સભા છે. ફરી ફરીને મારે એ જ કહેવાનું છે, આપણે સુખદ્રોહી ન થઈએ, આપણે શાંતિવાદી થઈએ, પણ શાંતિ મેળવવા માટે અશાંતિથી ભાગીને શાંતિ ના મેળવીએ, અશાંતિના સામે જજુમીને શાંતિ મેળવીએ. કદાચ મને શાંતિ ના મળે પણ પાછળની પ્રજાને શાંતિ મળે, એટલે હજારો માટેની શાંતિ ઊભી કરીએ. વ્યક્તિગત સ્વાર્થ માટે હું ખસી જઈને શાંતિ મેળવું, એ તો અધ્યાત્મ સ્વાર્થ છે. એને આધ્યાત્મિક સ્વાર્થ હું કહું. પેલો સાંસારિક સ્વાર્થ છે, આ આધ્યાત્મિક સ્વાર્થ છે. પણ સૌના કલ્યાણ માટે આપણે એ પ્રકારનું થિંકિંગ વિકસાવીએ જેમાં દેશ સમૃદ્ધ બને, જેમાં દેશ સક્ષમ બને, જેમાં દેશ સચોટ બને, અને તમે ગૌરવપૂર્વક દુનિયાના આગળ છાતી કાઢીને ચાલી શકો. સ્ત્રીઓ, પુરુષો વગેરે 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 બધા એ પ્રકારની ભૂમિકા આપણે તૈયાર કરીએ. એવી પરમેશ્વર મને, તમને, આપણને સૌને શક્તિ આપે એવી પ્રાર્થના. આભાર, ધન્યવાદ. હરિઓમ. અને કાઠિયાવાડમાં તમે જુઓ તો એક જગ્યાની કથાઓ બધી. એમાં એક સત દેવીદાસ, અમર દેવીદાસની જગ્યા છે. અને અમર દેવીદાસની કથામાં ટૂંકી વાત હું તમને કહી. રજપૂતનું વેલડું નીકળ્યું. જો કલ્ચર બદલાણું. બીજા લોકો વર પરણવા જાય અને એમના ત્યાં ખાડું પરણવા જાય. કે કોઈ શાસ્ત્રમાં લખ્યું છે? આ કલ્ચર છે, આ સંસ્કૃતિ છે. એક ખાડું પલળવા, ખાડું એટલે શું? પેલી તલવાર પહેણવા જાય. વરરાજા ના જાય કે અમે જતા હશું, વળી શું સમજો છો તમે? એટલે તલવાર સાથે લગ્ન થાય. હવે પેલી અમરબાઈ છે રજપૂતાણી, એ એના સાસરે જવા વલડામાં બેઠેલી, અને આ જગ્યાએ એક રબારી ભરવાડ રહે.
સંત સાધુ, એનું નામ દેવીદાસ. ત્યાં બેસે ને એની શક્તિ પ્રમાણે ભજન કરે, જે આવે એને ટુકડો આપે. કાઠિયાવાડમાં ટુકડાની મહિમા વધારે, જે આવે એને ટુકડો આપે. અને ગુજરાતમાં રૂપિયાની મહિમા વધારે. કાઠિયાવાડ વાળા બધા પૈસાની જરૂર પડે ત્યારે ગુજરાતમાં આવે. કાઠિયાવાડમાં કોઈ પૈસો ના આપે. હો, આ અમને બધાના અનુભવ બધા. ત્યાં જાઓ ને તો ત્યાં પૈસા આપવાનો રિવાજ નહીં, પૈસા આપવાનો રિવાજ ગુજરાતમાં. અને પેલી બાઈ છે એ નીચે ઉતરી પાણી પીવા માટે, અને પેલો બેઠો બેઠો બધાને પાણી પીવડાવે, સેવા કરે, અભણ રબારી. અને કોણ જાણે કેમ એના મનની અંદર વિચારો બદલાઈ ગયા. અને એને કહી દીધું, બસ હવે મારી આ જ જગ્યા, હું અહીંથી હવે ખસવાની. કોઈ રજપૂતો સહન કરે ખરા? હું અહીંથી નહીં ખસું. પણ એટલું યાદ રાખજો, એ રજપૂતાણી ત્યાં ટકીને રહી શકે, હીરો જ રહી શકે. બીજા તો તરત જ જેમ કહો એમ બે બુહા મારો તો કઈ હેડો લો, હવે આ બેઠા આપણે. એને કહ્યું કટકા કરી નાખો, મારીને ટુકડા કરી નાખો, હું અહીંથી ખસવાની નથી. બેસી ગઈ એ બાઈ. અને એના ઉપર કઈ જુલમ કર્યા, બંનેના ઉપર કઈ જુલમ કર્યા, કઈ જુલમ કર્યા. દુનિયાની નજરે જોતી હોય છે. રબારીને ભરવાડને માર્યો, ઝૂડ્યો, વારંવાર આવીને મારી જાય, ઝૂડી જાય. પણ એ બંને એવા મક્કમ કોઈ એમને અલગ ન કરી શકે. રક્તપીતિયાની સેવા કરે, જેટલા રક્તપીતિયા બધા ભેગા કરે અને જાતે એને લુખે, એના પાટાપિંડી કરે, એમને ખવડાવે. હ્યુમેનિટી, માનવતા, એમાં એમને રોગ થઈ ગયો. એ પત એમને વળગ્યું. બોકાની બાંધીને કામ, કોઈને ખબર ન પડે એટલે બોકાની બાંધી રાખે. અને એમ કરતા કરતા બંને એ વાત જગ્યા પૂરી થઈ ગઈ. કેટલી મક્કમતા હશે, કેટલી દ્રઢતા હશે, કેટલી નિષ્ઠા હશે. કદી પણ કોઈ દિવસે એમ માને જ નહીં કે હું પૂર્ણ નિર્દોષ છું. એવું જે માને ને ઢોંગી જ હોય, કાં તો અહંકારી હોય, એ દંભી હોય. એ પોતે એમ સ્વીકાર કરે કે મારામાં કંઈક ને કંઈક દોષ તો છે જ છે. એટલે હું કાશીમાં રહેતો, એક નાની ઉંમરના મહાત્મા, આજે તો હવે બહુ સારી જગ્યાએ પહોંચ્યા છે, ત્યારે ભણવા આવેલા. તમે બધા આગળ ભણીએ, એ ઘણું પાછળ ભણે. નાની ઉંમર, પટેલનો દીકરો, ગુજરાતના એક પટેલનો છોકરો. પણ એની ગંભીરતા અને એની જે સજ્જનતા છે એ જોઈને આપણને એમ થાય કે આટલી નાની ઉંમરમાં આટલા બધા ગુણો ક્યાંથી આવ્યા હશે. હું કોઈ વાર એને ચકાસવા માટે કહું, ભાઈ તારા માટે તો પેલો આમ કહેતો હતો, પેલો બીજો છે ને એ તો એમ કહેતો હતો તને તો આ ઠોઠ છે ને ભણતા નથી આવડતું, આવું કંઈક આડી વળી ખોટી વાતો કરી. બાપજી એ સાચી વાત કહેતો હતો, એ ખરેખર સાચું કહેતો. એટલું નહીં, એ જે કહેતો હતો એને તો ખરેખર હું જેવો છું એના કરતા ઘણું થોડું કહ્યું છે. મારી વાસ્તવિકતાનો એક નાનો અંશ એને કહ્યો છે. ખરેખર જો મારી વાસ્તવિકતાને જોવા જાય તો એને તો ઘણું કહેવું જોઈએ. પણ એ તો બહુ દયાળુ, બહુ ઉદાર, કે મારી બહુ નાની વાત કરી. હવે એના આગળ શું કરવું કહો? એના આગળ શું કરવું? આગળ વાત જ ના ચાલે. આપણે ઈચ્છીએ કે આ બેને લડાવીએ, થોડુંક આને ઉશ્કેરીએ, થોડુંક પેલાને ઉશ્કેરીએ અને બેને લડાવીએ, ત્યારે પેલો એને જ કહી દે કે તો બહુ સાચી વાત કહે છે, ખરેખર બાપજી હું એવો જ છું. આ સંતની વિશેષતા છે.